ભાઈ બંધ એ દેવો નથી જેવો તેવો જોઈને હવ ડરે તારા જેવા ભાઈબંધ ને તો સ્વર્ગમાં જગ્યા મળે. એવું નહીં તો કે મન્યો નથી જેવો તેવો સૌ કોઈ ડરે તારા જેવા આગળ આખી દુનિયા પાણી ભરે. ભાઈ મને આજ તો એવું થયું કે મને આજે અંધારો તો જતો તો આવા દે એમના ઘરે કીધું. પણ આ રીતે મન્યા ભાઈ અંધારા નહીં આવવાનું. ચમ ક્યારેક હું ઘેર ના હોય તો અરે તમારા ભયું છે ને ઘણા બધા ભયું છે અહીં તમારે એટલો તમારો વાંધો ના આવે. એ વાત સાચી. મારા ભાઈ બધા સારા છે. હા તું પાણી લેતો લો મન્યા. હાલો. બાકી તો શાંતિ ને? શાંતિ ભાઈ તમારે મન્યા ભાઈ. બસ તને બોલો કે શું? બસ એકદમ આજ તો મને થયું અપરાધ મારા ભાઈબંધના ઘરે જવું અને ઘડીક વાર રોકાઈ આવો. એમ તો મારું મોડું જ થાય છે, નીકળવાનું જ છે પણ મેં પણ આજે તમે આયા છો ને એટલે જમ્યા વગર નહીં જવાનું. ના મારે એટલો આવું તો ટાઈમ પડે જ ભાઈ તમારે. પણ મારે એટલો ટાઈમ જ નહીં, મારે હજુ ઘરે બહુ કામ પડ્યું છે એટલે જવું તો પડશે ને. કરશો ને મન્યા એ બનાવવાનું છે. ના હવે હાલશે બુડ્યો હવે. ના ચલો મારા હમ સખાઈ સાથે તો હવે શું બનાવું? તમે કોઈ એક બનાવવાનું છે. ખાવામાં તો શું ખાવા ચાલશે, કોક દાડો બનાવજો ને. ના આજે ખાઈ નહીં. તમે ખૂબ દાડા આયા છો મારા ઘરે અણધાર્યા એટલે આજ જમીન જ જાઓ. મન્યા ભાઈ હવે જો તમે આટલું કહો છો ને તો હું હવે આ નાસ્તા જેવું કરીને જઉં કઈ. અત્યારે અમે ત્યાં વરસાદ પડ્યો છે આજે એટલે તમે એક કામ કરો, ભજીયા કરી નાખો. અને મન્યા ભાઈ આ તો ખોટું થયું. કેમ? ભજીયા તો મને નથી આવડતા બનાવતા. એટલે ઓહો તો તમે એ કર્યું ને તો ભજીયા કર્યા હોત તો થોડુંક મજા આવે. ભજીયા તો બનાવીએ આપણે. હા, મને તો નથી આવડતું પણ અમારા ગામની એક રસોઈઓ છે નંબર ભજીયા બનાવે છે. આ તો પછી જાવ ને પડે એનો હટ લઈ આવો ને હટ બનાવી દેવડાવો આપણે. હા તો વાંધો નહીં. હા લ્યો આ ગ્લાસ મૂકી દેજો. હા તમે બેસો. વાંધો વાંધો ચા પાણી બધું આવીને કરીએ. એ હા એ ના ભાઈ ના, એવું નહીં. મેં જે કીધું એ પ્રમાણે એ સામાન લાવી દો. ના દુકાનવાળો કે એવું નહીં. રસોઈયો હું છું, દુકાનવાળો નહીં. મેં જે કીધું એ પ્રમાણે સામાન તમે મગાવી લો. હા બસ. એ આવો દેવાભાઈ આવો. ઓર્ડર આપવા આવ્યો છું. બોલો કેટલા માણસનું બનાવવાનું? પિતા માણસ તો નહીં, મારો ભાઈબંધ આવ્યો છે જીગરી, એની માટે એક જ જણાનું શું બનાવવાનું? ભજીયા બનાવવાના. ઓહો એ તો બનાવી દઈશું આપણે. ચલો ચલો તો તમને ખબર જ છે ને ભજીયા તો હું કેવા બનાવું છું. આપણા ગામમાં તો જે બી પ્રસંગ હોય, કોઈનો મરણ બરણ, તો હું જ બનાવું છું ને આખા ગામનું. હા એ તો તમે બનાવો છો પણ મરણનું બનાવો છો ને. હા 1000-1500 માણસનું હોય તો હું જ બનાવી દઉં છું ને. તમે 2000 માણસનું બનાવો છો ને 2500 નું બનાવો છો પણ શું બનાવો? મેં કરું છું શું? પણ હવે આ ભજીયા બનાવી જોઈ, તમારો ભાઈબંધ ખુશ થઈ જાય તો શું તો વાંધો? બસ બસ તાર એનો સામાન તમે લાવો, હું લાવું છું બોલો. હું લેતો આવું છું સામાન તો. હા અને બીજી ચોખ્ખી વાત એ કે હું 500 રૂપિયા જ આપીશ. પૈસા તો આજ વાળા ત્યાં કોના આપ્યા છે ને કોણ રહી ગયું છે? તમે જે આપશો એ લઈ લઈશું આપણે. વાંધો નહીં, હું નહીં ભાવ છું હો. એ સારું હો. પૈસા આજે તો વાપરવાના નહીં, દેવાના ઘરે 2 વખત જઈને આવ્યો પણ પૈસાનું હજુ સેટિંગ થયું નહીં. મારે કરવું શું વિચાર કરું, હવે આવ્યો હશે કે નહીં આવ્યો હોય. પૈસાનું કેવું કરવું એવું મને વિચાર નહીં. માં તો દેવા 2 વખત તારા ઘરે જઈને આવ્યો, તું ઘરે મળતો નહીં. 500 રૂપિયાનું શું કર્યું મારા? પૈસા નથી અત્યારે મારી પાસે. ચમ પૈસા નહીં? 2 દિવસ મજૂરી મેં કરી અને પૈસા તારા મને આલવાના નહીં. આપણું આપી દઈશ. 2 જ્યારે? દિવસ 2 દિવસ ને મારા અત્યારે પૈસા જોઈએ. મને વાપરવાનું સજ નહીં મારી જોડે. ખીચા પૈસા જ નહીં. અત્યારે મારી પાસે ના મને ગમે કે પૈસા તું અત્યારે મારે પૈસા જોઈએ, બીજી વાત નહીં. હું નકર તારી વાહા વાહા આવીશ. 2 દિવસ કમોલ. પૈસા મારે જોઈએ અત્યારે 2 દિવસ ને કેટલા દાડા 10 દાડા થઈ ગયા. હવે મારે જોઈ કે મજૂરી ના પૈસા, મજૂરી તું કરાવે, પૈસા મારે ના જોઈએ. આપણું મેં તમને મજૂરી લાવ્યો છું, તમને હું આપી દઈશ. 2 દિવસ ખાલી કમાનો. ચમ 2 દિવસ નું કારણ શું? મારી પાસે અત્યારે નથી. 2 દિવસ પછી મારો પણ 2 દાડે તો હું આટા માર્યો. રોજ આવું ને 2 દાડા પછી એમ કેમ કરવાનું?
બે દિવસે 100% લીધું. ના એવું ના ચાલે. અત્યારે તમારી પાસે નહીં. 2 દિવસનું મારે અત્યારે જોઈએ પૈસા, બધી વાત નહીં. અત્યારે મારી પાસે બિલકુલ નથી પૈસા. દેવા ગમે તે કર, તું મને પૈસા જોઈએ એટલે જોઈએ અત્યારે બસ. અત્યારે મારી પાસે પૈસા ના મારે એ કઈ સાંભળવું નહીં, મારે અત્યારે પૈસા જ જોઈએ. મારા ઘરે અત્યારે મહેમાન છે અને અત્યારે તમે ખોટી મારી ઇજ્જત ના બગાડશો. કોણ મહેમાન છે? છે મારો મિત્ર છે. આ તો હું ઘરે આવું. ના ના મારે ઘરે આવું. તમે પૈસા ઘરે કાં તો પૈસા લેવો ને કાં તો તારી જોડે મહેમાન છે મને જોવું. સર તમે ઘરે આવો તો એનો વાંધો નથી, હા પણ કોઈ પૈસા નહીં. હા નહીં કરું હાલ. તો મારે પૈસા તમે મળી જશે. હા 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 ચલો. 2 દિવસ આપણે કાલે જ રાખ. હા બાપુ હા. આવો. મજામાં? બસ બેસો બેસો. કેવું શાંતિ ને? બસ મજામાં. હું ચા લેતો આવું તમારા માટે. તમારો છોકરો નહીં આવ્યો? ના એ નથી આવ્યો, હું એક જ આવ્યો. અમે ગાંડા જેવો અને ભાઈ શું આવ્યું આ વખતે? આ વખતે તો મેં જામફળી કરી છે. જામફળ કે હારા આવતા હશે જામફળ તો. હોવા આવે છે ને, તો મોકલાવતા હોય તો અમે તો મોકલાવી જ છીએ ભાઈ. એવું હા, કોના ઘરે? આ અમારો ભાઈબંધ તો હું એ ગણાય તો મોકલાવતો નહીં અમારે અહીંયા. એવું. આ દેવાન કરે હોવો. એ તો અમને આવતોય નહીં. કેમ તને લોકો બધા ખાવા નથી કોઈ આવ્યા? દાંત નહીં, મોકલાવતો જ નહીં જેવો. તારા મને આવે છે ખાવાનું કહેવાનું છે. ના ભાઈ મેં તો આપણે આપણે જામ- ભજીયા અરે ભજીયા બનાવ્યા મેં તો તમે જામફળી ખાઈને જ જવાનો હોય. કરી હતી. હતા? ભજીયા બનાવ્યા તો ખાઈને જ જવાનો હોય. હાર હાર ખાઈને જજો, બેહો બેહો તમે. ના ના મને તો એવું કશું કીધું નહીં તમે નીચે. બસ 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 લ્યો. પૈસાનું શું આપણું પૈસાનું? અરે પૈસા ક્યાં વાત કરો છો? પૈસાની આપણે વાત થઈ હતી ને. ના પૈસાની વાત કરે છે આ ભાઈબંધ. કઈ નહીં એ તો ઉછીતા લેવાના. એવું છે. ઉછીતા પૈસા ત્યાં તને ખબર છે ને હું જેવો નથી જેવો તેવો ફટકર્યા વગર નહીં તું માપરો મારું નામ છે ભત્યો, હું નથી મફત્યો. તારા ફટાકડા બોલાવી દઈશ. એટલે એ બેહો 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 બેહો. આવો આવો. આવો. કેવું મજામાં છો ને દાસભાઈ? દાદા કેમ આવ્યા? આવો. આ દાદા કેમ બોલા? દાદા ભજીયા બનાવ બોલાયો. ભજીયા બનાવો આના હા એવું હા હા આના આવડે ભજીયા બનાવતા? અરે 500 માળા ભજીયા બનાવવા છે. એટલે આને તો કશું ભજીયા ક્યાં બનાવતા આવડે? તને કોને કીધું? ભાઈ તારા ભજીયા ના આવે ખાઈ જશે. એટલે આને તો કઢી ખીચડી જ આવડે. તું ખાઈ લે બાબા ભજીયા. એટલે સાચું. એટલે આવડે છે કોઈ ભજીયા બનાવતા આવડે છે ને કોઈ? આ દેવો ક્યાં? મને તો કઈ ખબર નહીં. આ ભજીયો શું કહે? તમારા ભાઈબંધ ક્યાં? સાચું બધા નથી આવડતું? ના આ ગોપાલમાં ક્યાંથી લાયા? એ ગોપાલ મળી ગયો રસ્તામાં તો લેતો આવ્યો. ગોપલો હતો. હા. એ કીધું કે ભજીયા બનાવવા જઈ છે. નહીં તો ચાલો આપણે અહીં સાચું. તમે હારે આયા છો બનાવવા આયા. મદદમાં. મદદ. ના બહુ સારું. જોડે જોડે તો જોઈ. એટલે જેવા હા ભાઈ. એટલે હવે કેટલી વાર છે મારું મોડું થાય. બસ હવે 10, 15, 20 લાગતા દાંતો નહીં ગયો બનાવવા. અરે આને બનાવતા આવડતું નહીં. આ ચાહી પકડી લાયા છો તમે. અરે ભાઈ હવે તમે ખાવ તો કરા, હું બનાવું તમે ખાવ એક વાર. હવે ખાધા છે તું ઝાડો લઈને નાખેલો છો અમને નહીં ખબર? મારા ભજીયા ખાવા ખાઈ દે. શું મોકલ ત્યાં? પહેલા તું જોજે હમણાં બનાવે. રાશી બનાવશે ને તો આપવાનું જ નહીં ના કાકા. એવું આને ખાધેલા નથી અને આને શું ખબર પડે યાર? ના ના ભાઈ હારા બનાવો છો. હારા બનાવો તે છો. ખાધેલા? એમના ઘણા ઓર્ડર આવે છે. ખાધા તો મેં નહીં. તું તો જોડે પડે એટલે એના વખાણ કરવાનો છું ને. મને એ કહે કે મારે તો રોજ આટલા ઓર્ડર આવે. આટલા મારી આબરૂ તારા હાથમાં છે. અરે ભાઈ મેં બધી 1000 માણસનું રસોડું બનાવેલું. પણ મોટું તો પડું છે. રોજ કે ને તો આ તો ભજીયા બનાવી દો તમે જુઓ. હમણાં બાળી ભમરકો કરી નાખશે બધું તમે જુઓ. એટલે ભાઈ ઘટ બનાવો, મારો ઉતાવળ છે બીજું તો શું. તમે જોજો હમણાં બનાવશે. દાદા હારા બનાવી દો. મારી આબરૂ ના જાય. એટલે ભાઈ દેવા આ બનાવું જ છું તું જો. કાલે મારે મેળું ના ખાવું પડે હો દાદા. અરે તારા મહેમાન ખુશ થઈ જશે. તો વાંધો નહીં. અને લોટ છે ને ઘઉંનો લીધો. ના ભાઈ ભજીયાનું જ હોય ને. ભજીયાનો વાત સાચી પણ ઘઉંના લોટના બનાવો છો કે સણિયાના લોટના? ના ભાઈ સાણિયાના જ હોય ને. તો બરોબર.
આ કાળિયાને એ જ ખબર નહીં કે ઘઉંનો જીવ કહેવાય ને બાજરીનો જીવ કહેવાય. એ પેલા શીખવાડ તે બોલાયો છે તે. પછી પૂછ જેવા બનવાના ને શું બનવાનું અને એવા. અલ્યા ભાઈ તું મફતું ખાવા દે. અલ્યા હું ભલે મફત દીધો પણ તારા ફટાકડા ફોડ નાખીશ. ભાઈ મારું નામ તને ખબર છે ને? શું નામ છે? નામ મારું ફત્યો. મફત્યો મફત્યો નહીં લે, ફટાકડા ફોડ નાખી તારા. અલ્યા ભાઈ જપોન હાટ બનાવવાના હો ભાઈ. અમે જ્યાં આને રાહ જોવા બેઠા છે. અલ્યા ભાઈ આ મને દેવાએ કીધું કે અમારા હારા બનાવે છે કે ગામમાં. તારા પેલા ગોપાલિયાને જ્યાં ખાવાનું ભાવે ને નહીં જવાનું. એ દેવ ભાઈ મફત તો ખાવા નહીં આવે. આ તો અમે બે જોડે આયા છે બરાબર. ત્યાં કે ત્યાં હા આ તો એમને કીધેલું ખાવા આવ્યા મફત તો નહીં ખાવા આવ્યા. પેલા લઈને જતો રહી હારે તું આવ્યો છું ને કે તારું નહીં કે મફત તું કે યાર પજ્જે ભલે નહીં આવતા. અલ્યા ભાઈ જપો કઈ તો બનાવ જ છે હવે. મન્યા થોડી શાંતિ રાખતો. હા પણ હરસ દાળ રાખ તો સારું છું ભાઈ હો દેવા. પેલા ભૂખે મટી જાય. હવે બની જ ગયા ભાઈ. અલ્યા તમે તો બહુ વાત કરી હો. મન્યા ભાઈ 2 માસ ની શાંતિ રાખો ને. મને ખબર છે તમે રોજ 9 વાગે જાગીને 12 વાગે ખાવું છો. ખાવી તો સીધ દે ને. એ દેવાભાઈ તમારા ખાવા દે ને. શાંતિ રાખો. જેવું કરે જોવા દે. પણ અમને ચાપ દે ને. ના ના તું ખાવા દે. મસ્ત હો પાડ્યું તો નહીં. પાડ્યું જાઓ હોય તો રવદાસમાં ભેગા થઈ જાઓ. છે સરસ બનાયા હો. પૈસા થાય એમના નહીં બનતા સરસ. ઘરે બનાવો ને તાર ખબર પડે. ના મારા જરા આવડા શું કરે છે? ખાવા બોલે તો ખાવા દે. ઘરે ફટાકડા ફોડી દઈશ. અને ખબર છે ને દેવો નથી દેવો તેવો. ફટાકડા ફોડી નાખીશ. બેજો. એટલે જપોનો પડ્યો તમે શું આમ કરો છો? સમજાવો. છોકરા ખાવા બોલાય આવું કરે. પણ મહેમાન કાઢા વગર એટલે તું પેલા પહેલા છે ફટ્યા. જાગવું તો પડે આ કેવો બનાવ કાળિયા મોટા વાળો. હા ભાઈ બની ગયા. પડે. એટલે જાગવું પડે. ભાઈ બધા ચાલ્યા આપણા. ના, આને કઈ ખબર પડતી નહીં યાર. હારું હારું આ નહીં માને મારે ભેગો ફોન કરવો જ પડશે. જોડે જો ફટ્યો જો ત્યાં. તારા ફટાકડા ફોડી નાખું. ઉભા કર. અરે ફટાફટ આ દેવાન ઘરે બાજે તો ફટાફટ. પાર આવશે આ બધું. અરે બોલો હામાં અમે આઈ જાય બચાવે કોઈ માનતું નહીં. કોકન બોલે બે. મારે કરે એકબીજાને. તે ફટાફટ આવી જાવ. આપણે ફટાફટ. આ દેવલાએ ઘરે બોલાવીને કેવું કીધું? અલ્યા, કઈ વાત આટલા જો કજો જો આ જો ભાઈ. એ શું છે? આ જો કુકડો. બેહો. બે તારા ફટાકડા ફોડી નાખ. એ થાળી બોલે નહીં. આ ભૂખડા એ દોડા. આને સમજાવો. બેસ. ફરી તમારા વાળી હે ને? આ તો ભીખુ કાકા આઈ ગયા નકર. ભજીયા તારા બનાવો. ફટાકડા ફોડી નાખ. અને ભજીયા બનાવો. અરે ભજીયા ખાઓ. ભીખુભાઈ પેલા ખાવા બોલાવા અને પછી ઝઘડા કરે. આરે ભજીયા બનાવો. ભીખુભાઈ માનો ભાઈ બધા બોલો હળી કોળી ખાવડો શાંતિથી. હા? ખાખરાની ખિસકોલી શું જાણે અદરક તો હવા. મારો ન્યાય કરો ભીખુભાઈ. કરી તમારા વાળી કરી. પણ ભીખુભાઈ પણ બધાય ગમપીને ખાઓ. પણ મેં આ ભૂખડાનો ક્યાં બોલાયા? મારો ભાઈબંધ આવ્યો. બધાય ભૂખડા છો. એક નંબરના ભૂખડી બારસ. અરે ભીખુ કાકા આ તો ખાવાનું ને રાખી. બધાય ભૂખડા બધા. મને ઘડી કાઢો ભીખુ કાકા, મને ઘડી કાઢો ભેગો. બધાય ભૂખડા. આ અડધી રાતે આ શું માંડ્યું? કાકા હું તો દાદુભાઈ હારી આવ્યો છું. હું કઈ ભજીયા ખાવા નહીં આવ્યો. મને બે થાક થોડી. પણ ભીખુભાઈ મારું કેવું એમ છે શાંતિથી બનાવી ખાઓ, મજા કરો. આ જાનાને ભાગે લઈને બોલાયો. જો ભજીયા બનાવવા. આપણે લોકો બધા હંપીને રહેશો, હંપીને તમે બધા ખાશો તો જ તમારે આ વાતથી કાયમ માટે લીલા લહેર થશે.